નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે કોન્સ્ટિટ્યુશન બેઝડ 2025ના કરંટ અફેર આપની સમક્ષ લઈને આવ્યો છું. સમય ન બગાડતા શરૂ કરીએ. તે પહેલા બે એક્ટ છે જે વિગતવાર પરીક્ષામાં વિધાનના રૂપે પૂછાઈ શકે છે. આપણે તેનું ડિસ્કશન કરીશું અને પછી એમસીક્યુ પર ચર્ચા કરીશું. પહેલો એક્ટ છે ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ 2025. શું છે આ કાયદો? પહેલા ફેબ્રુઆરીમાં લાયા અને બિલ રૂપે, એપ્રિલમાં મંજૂરી મેળવીને કાયદો બન્યો અને સપ્ટેમ્બરથી લાગુ કરી દીધો કાયદો. કેમ લાવ્યા? ભારતમાં થઈ રહેલા ગેરકાયદેસર પ્રવેશ, નિવાસ અને પ્રસ્થાનની તપાસ અને દંડ માટે આ કાયદો લાયા. કેમ લાવવો પડ્યો કાયદો? તેની પહેલા આ 4 એક્ટ હતા. કયા કયા હતા? પાસપોર્ટ એક્ટ 1920, રજિસ્ટ્રેશન ઓફ ફોરેનર્સ એક્ટ 1939, ધ ફોરેનર્સ એક્ટ 1946 અને ઇમિગ્રેશન એક્ટ 2000. આ ચારેય એક્ટમાં બહુ ખામી હતી. તમે બસ નામ યાદ રાખજો. આ ચારેય એક્ટમાં બહુ ખામી હતી. કઈ કઈ ખામી હતી? કે પાસપોર્ટ એક્ટ જૂનો હતો, જે બંધારણ અને આધુનિક પાસપોર્ટ વિઝા સિસ્ટમને ધ્યાનમાં લેતો ન હતો. ગેરકાયદેસર નિવાસને અસરકારક રીતે રોકતો ન હતો આ રજિસ્ટ્રેશન ઓફ ફોરેનર્સ એક્ટ. પાછું વિદેશી અને ઇલીગલ એન્ટ્રી માટે સખત સજા ન હતી. અને એરલાઇન અને શિપિંગ કંપનીઓ રિપોર્ટ ટાઈમ ટુ ટાઈમ કરતી ન હતી. તેથી તેની જગ્યાએ લાયા આ નવો એક્ટ અને તેના મુખ્ય પ્રાવધાનો જે વિધાન રૂપે પૂછાઈ શકે છે. પહેલું છે કે માન્ય દસ્તાવેજ હોવો જ જોઈએ. એટલે જે વ્યક્તિ ભારતમાં પ્રવેશે તેની જોડે પાસપોર્ટ, વિઝા હોવા જોઈએ. ફ્રોડ દસ્તાવેજ માટે કડક દંડ. આપણે દંડ રૂપે 2 થી 7 વર્ષ સુધીની સજા અથવા 1 થી 10 લાખ સુધીનો દંડ નક્કી કર્યો. અધિકૃત સ્થળથી જ એન્ટ્રી. જે વિદેશીઓ પ્રવેશ ઈચ્છે તે એરપોર્ટ, બોર્ડર અને રેલવે મારફતે જ પ્રવેશ કરશે. વિદેશીઓનું રજિસ્ટ્રેશન ફરજિયાત કર્યું. એરલાઇન્સ અને કેરિયર્સ માટે રિપોર્ટિંગ. એટલે જે વિમાન અને શિપ કંપનીઓ વિદેશી યાત્રીઓ અને ક્રૂની વિગત એડવાન્સમાં ઇમિગ્રેશન સબમિટ કરવાની જગ્યાએ સબમિટ કરાવવી પડશે એડવાન્સમાં. અવિદ્યમાન અને અનાધિકૃત પ્રવેશ પર દંડ. આ પોઈન્ટ યાદ રાખજો. તમે તેની વિગત ભલે યાદ ના રાખો પણ તેના મુખ્ય મુદ્દા યાદ રાખજો. બીજું હતું વકફ ઇસ્યુ 2025. વકફ શું છે? કે મુસ્લિમ વ્યક્તિ દ્વારા ધાર્મિક, શૈક્ષણિક કે કલ્યાણકારી હેતુ માટે દાનમાં આપેલી સંપત્તિ. વકફ એક્ટ કયો છે? 1995. આ યાદ રાખજો. આટલો નાનો પ્રશ્ન પણ આવી શકે છે. વકફ પાસે સત્તા હતી ગમે તે જગ્યાએ જાય અને પોતાની સાબિતી કરી દેવાની કે આ જગ્યા મારી છે. ક્યાં ક્યાં આ ઝઘડા થયા? કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં. હવે સુધારા થયા પછી કઈ કઈ બાબતો ગવર્મેન્ટે તેમની ઉપર લાગુ કરી? કે વકફે પોતાની જમીનની ડિજિટલ નોંધણી કરવી પડશે. સર્વેમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ પણ એડ કરવો પડશે. અને ખોટી રીતે જે વકફે જાહેર કરેલી જમીન છે તેના રિવ્યુ મિકેનિઝમ મૂકી અને તે જમીન છોડવી પડશે. અને ટ્રિબ્યુનલ પ્રક્રિયાને ઝડપી બનાવવી પડશે. આ 4 મુદ્દા યાદ રાખજો. ચલો શરૂ કરીએ એમસીક્યુ. આર્ટિકલ 300A કયો અધિકાર આપે છે? આર્ટિકલ 300A તે સંપત્તિનો અધિકાર આપે છે. 2025માં ચર્ચામાં રહેલો વકફનો મુદ્દો કયા અધિકાર સાથે સંકળાયેલો છે? આર્ટિકલ 25 અને 26. 2025માં સમાચારમાં રહેલો યુનિફોર્મ સિવિલ કોડ કયા આર્ટિકલ સાથે સંકળાયેલો છે? આર્ટિકલ 44. રાજ્યસભા કાયમી સભા છે તે કયા આર્ટિકલમાં છે? આર્ટિકલ 80. આર્ટિકલ 21માં કયો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો? ડિજિટલ પ્રાઇવસીનો. આર્ટિકલ 21માં જે 2025માં કયો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો? ડિજિટલ પ્રાઇવસી. ન્યાયપાલિકાની સ્વતંત્રતા કયા ભાગ સાથે જોડાયેલી છે? ભાગ 5. ચર્ચામાં રહેલો
ડેલિમિટેશન વિષય કયા સાથે જોડાયેલો છે? સંસદીય બેઠક. ડેલિમિટેશન વિષય સંસદીય બેઠક સાથે જોડાયેલો છે. 2025માં રહેલો પ્રાઇવસી રાઇટ કયા આર્ટિકલ હેઠળ છે? આર્ટિકલ 21. ચર્ચામાં રહેલો વન નેશન વન ઇલેક્શન મુખ્યત્વે બંધારણના કયા ભાગ સાથે સંકળાયેલો છે? 15. વન નેશન અને વન ઇલેક્શન અમલ માટે સૌથી વધુ અસર કયા પર પડશે? ચૂંટણીની પ્રક્રિયા પર. ચર્ચામાં રહેલું ડેલિમિનેશન એક્સરસાઇઝ કયા અનુચ્છેદ સાથે જોડાયેલું છે? આર્ટિકલ 81. ડેલિમિનેશન 2 વાર આવી ગયું હશે તો તમને પ્રશ્ન થશે કે શું છે? તો કે ડેલિમિનેશનનો મુદ્દો મુખ્યત્વે કયા સિદ્ધાંતને અસર કરે છે? પ્રતિનિધિત્વની સમાનતા. ડેલિમિનેશન એટલે લોકસભા તથા વિધાનસભા બેઠકોની સીમાઓ નક્કી કરવી અથવા ફરીથી ગોઠવવી. ચર્ચામાં રહેલો ગવર્નર વિશે સ્ટેટ ગવર્નમેન્ટ વિવાદ કયા આર્ટિકલ સાથે જોડાયેલો છે? આર્ટિકલ 163. વકફ જમીન વિવાદ કયા અધિકાર સાથે સંઘર્ષ પેદા કરે છે? સંપત્તિના અધિકાર સાથે. યુસીસી અમલ ન થવાનું મુખ્ય કારણ શું છે? રાજકીય અને સામાજિક સંવેદનશીલતા. ચર્ચામાં રહેલો જ્યુડિશિયલ અકાઉન્ટેબિલિટીનો મુદ્દો કયા સિદ્ધાંત સાથે જોડાયેલો છે? ન્યાયપાલિકાની સ્વતંત્રતા. ડેટા સુરક્ષા કાયદા અને બંધારણ વચ્ચે મુખ્ય મુદ્દો શું છે? વ્યક્તિગત સ્વતંત્રતા. ચર્ચામાં રહેલો આર્ટિકલ 356 મુદ્દો શેના કારણે આવ્યો ચર્ચામાં? રાજ્ય અને કેન્દ્ર વચ્ચેનો સંબંધ. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કે આર્ટિકલ 356 નો અતિ ઉપયોગ કયા સિદ્ધાંતને નુકસાન પહોંચાડે છે? સંઘવાદ. ચર્ચામાં રહેલો ફ્રીડમ ઓફ સ્પીચ વિશિષ્ટ નેશનલ સિક્યુરિટીનો વિવાદ કયા આર્ટિકલ સાથે જોડાયેલો છે? આર્ટિકલ 19. ચર્ચામાં રહેલો સિટીઝનશીપનો ઇસ્યુ કયા અનુચ્છેદ હેઠળ આવે છે? અનુચ્છેદ તો નહીં, ભૂલ થઈ ગઈ છે, ભાગ 2 હેઠળ આવે છે. નાગરિકત્વનો સંબંધિત મુદ્દા સૌથી વધુ કયા અધિકારને અસર કરે છે? નાગરિકત્વ સંબંધિત મુદ્દા મૂળ અધિકારને અસર કરે છે. ચર્ચામાં રહેલું ઈ વોટિંગ અને રિમોટ વોટિંગ કયો બંધારણીય મૂલ્યને મજબૂત કરે છે? લોકશાહી. હું કરંટ અફેર, જીઓગ્રાફી, હિસ્ટ્રી સબ્જેક્ટના બધા વિડીયો બનાવું છું પરીક્ષા લક્ષી. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.